આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નમસ્કાર। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં રાતા તળાવ અને અમરનાથ વચ્ચે ચાલી રહેલા પુલના કામને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રાતા તળાવ અને અમરનાથ ગામ વચ્ચેના માર્ગ પર હાલ પુલનું કામ ચાલુ હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝનની હાલત અત્યંત ખરાબ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તામાં મોટા ખાડા, ધૂળ અને અસમતલ માર્ગને કારણે અકસ્માતની ભીતિ સતત વધી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય અને સ્થાયી કામગીરી કરવામાં આવી નથી, જેના વિરોધમાં આજે ગામ લોકોએ એકત્રિત થઈ રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો। ચક્કાજામના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ રહ્યો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે ડાયવર્ઝન માર્ગને તાત્કાલિક દુરસ્ત કરી સુરક્ષિત બનાવવામાં આવે, જેથી આવન જાવનમાં લોકોને મુશ્કેલી ન પડે અને અકસ્માતો અટકે। સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા અને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો। હવે જોવું રહ્યું કે તંત્ર કેટલા સમયમાં માર્ગની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે, કારણ કે આ માર્ગ અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે અને રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે। આ મુદ્દે વધુ અપડેટ માટે જોડાયેલા રહો। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ સાથે। ધન્યવાદ। આજે અબડાસા તાલુકાના રાતા તળાવની બાજુમાં ઓવરબ્રિજ જે ચાલુ છે, અહીંયા બાજુમાં જ આજે જિલ્લા સંકલન બેઠક હતી। હું અહીંયાથી નીકળી રહ્યો હતો ત્યારે ખૂબ લગભગ અડધી કલાક જેવું ટ્રાફિક જામ હતું। તો વિચાર કરી કે શું થયું, અમારા તાલુકા સરપંચ તંત્રના પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, આપણે સરપંચ છે, તો વાત કરી તો અહીંયા બાઇક એક સ્લીપ થઈ ગઈ, એના કારણે ફ્રેક્ચર થઈ ગયું, દવાખાનામાં ગયા છે। પણ આ જે રજૂઆત જે છે છેલ્લા ત્રણેક જે સંકલન બેઠક છે, છેલ્લા 3 મહિનાની જે ત્રીજા શનિવારે જે કલેક્ટરના અધ્યક્ષતાને યોજાતી હોય છે, એનામાં દર વારે ઘડી અમારો પ્રશ્ન હોય છે કે અહીંયા જે રસ્તો જે છે ડાયવર્ઝન ખૂબ ખરાબ હાલતમાં છે। અહીંયા વારે ઘડીએ જે વાહનો પસાર થાય છે, એના કારણે બાઇકો જે સ્લીપ થઈ ગયા છે અને વાહનોને પણ નુકસાન થાય છે। તો કલેક્ટરશ્રીએ પણ વારંવાર આપણે રેલવે વિભાગને પણ જાણ કરી છે। તો અમારે અહીંયા તાલુકા ભાજપના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। જો આ રસ્તો કદાચ નહીં સુધરે તો આ સ્થાનિક જે લોકો જે છે એ ખરેખર આ રસ્તાને બંધ કરાવશે। ખૂબ ખરાબ હાલતમાં છે। આ અત્યારે થોડું વાગ્યું છે, એટલે વધુ વાગશે તેનું જવાબદાર કોણ? તો અમે પણ આ તંત્રને પણ અમે અહીંયાથી આપણા મીડિયાના માધ્યમથી અમે જાણ કરીએ છીએ કે આ જે રસ્તો છે ડાયવર્ઝન જે રસ્તો છે તાત્કાલિક સુધારવામાં આવે। જય, હું જાડેજા પરેશસિંહ બનુકા, સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા અને સરપંચ સરોસરા જૂથ ગ્રામ પંચાયત। આજરોજ થોડી વાર પહેલાં જ મને પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ ઝાલા સાહેબનો ફોન આવ્યો કે તમારી આજુબાજુ ક્યાંક ટ્રાફિક જામ થયું છે। એટલે ખબર પડી કે રેલવે રાતા તળાવ રેલવે પુલ બને છે ત્યાં ટ્રાફિક જામ થયો। એક ભાઈ અહીંયા હોન્ડાથી પડી ગયા અને નાના 5 વર્ષનો બાબો છે, એને વાગ્યું છે, એટલે એને હોસ્પિટલમાં લઈ ગયા। તો અહીંયા હું આવી અને તપાસ કરતા અમારા સામાજિક ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી પરસોત્તમભાઈ ત્યાંથી નીકળ્યા। અમારા મંદિરના મહંત એ પણ અહીંયા જતા, એટલે એ પણ ચિંતા કરી રહ્યા હતા। પણ બાબાને વાગ્યું હોવાથી આ ડાયવર્ઝન જે પુલિયો બની રહ્યો છે ને ઘણા ટાઈમથી અમારા જિલ્લા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી પરસોત્તમભાઈએ 2 થી 3 વાર સંકલનમાં પણ પ્રશ્ન મૂક્યો છે, પણ આનું નિરાકરણ ના આવતા આજે ટ્રાફિક તો અમારી રીતે અમે બધા ભેગા થઈ અને ટ્રાફિકનો નિવેડો લાવ્યા છીએ। પણ આજથી જો આ ડાયવર્ઝન સરખા જો નહીં બને તો અહીંયા કામ ચાલુ કરવા નહીં દઈએ। અને ભારતીય જનતા પાર્ટી આખી જ્યારે ચિંતા કરી રહી છે ત્યારે અત્યારે ઝાલા સાહેબ પણ અહીં આવી રહ્યા છે કે ભાઈ આ ડાયવર્ઝન જો સારા ન બને તો અહીંયા કામ ચાલુ બંધ કરાવી દેશું હવે।